બ્રેકિંગ લીલિયા તાલુકા પંચાયતના સદસ્ય આવ્યા પારિવારિક વિવાદમાં। તાલુકા પંચાયત સદસ્યના હાથીગઢ ગામે ઘરની બહાર તેમના દીકરાના પત્નીએ અન્ન જળનો ત્યાગ કર્યો। હાથીગઢ ગામે 3 દિવસથી ન્યાય મેળવવા નયનાબેન પોતાના જ ઘરની બહાર બેઠા અનશન ઉપર। છેલ્લા કેટલાક વર્ષથી તેમના પતિ ક્યાં છે તેની કોઈ ખબર નથી। વાલજીભાઈ હાલ લીલિયા તાલુકા પંચાયતના ભાજપમાંથી સભ્ય છે। વાલજીભાઈના ઘરના ડેલાની બહાર તેમના દીકરાની વહુએ ન્યાય મેળવવા અન્ન જળનો ત્યાગ કર્યો। તેમની 15 વર્ષની દીકરી અને પોતાનો નિભાવ નથી થતા આવ્યા સસરાના ઘરે। અગાઉથી જાણ થતાં સાસુ સસરા ઘરને તાળું મારી ચાલ્યા ગયા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવા હેતુથી અહીં હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સરકાર અને પાટીદાર સમાજ ન્યાય અપાવે તેવી નયનાબેને કરી અપીલ। કયું ગામ છે ને આ બેન અહીંયા બેઠા છે, શું કયો કેટલા? હાલો, મારું નામ ભીખાભાઈ કેશરભાઈ લીંબાસિયા, ગામ હાથીગઢ, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। આ વિપુલભાઈના ઘરના અહીંયા બેઠા છે 3 દિવસથી અન્ન જળ પાણી કાંઈ લેતા નથી અને મારે ઘરે ખાલી બ્રશ કરવા અને નાવા ધોવા આવે છે અને હવે કાંઈ આ દયાબેનને થાહે તો એની જવાબદારી સરકારશ્રીની રહે। આ 3 દિવસ તો કાંઈ લીધું નથી તો આ સરકાર બેટી બચાવો બેટી પઢાવવાની વાત કરે છે તો આને કોણ ન્યાય આપશે? તાત્કાલિક સરકાર પગલાં લે। જી બેન, શું નામ છે, કયું ગામ છે ને આજે તમે 3 દિવસથી અહીંયા અંજળ ત્યાગ કરીને બેઠા છો, શું કહો છો? મારું ગામ ધાર છે, મારું નામ દયાબેન રામાણી છે ને હું છેલ્લા 4 દિવસથી અહીંયા બેઠી છું ને મારી માંગ એ છે કે મારું છાસરું આ છે તો મને ભરણ પોષણ ભરતા નથી। મેં એસપી સાહેબને રાજકીય અને મારા સમાજને બધાને લેખિત અરજી આપી છે કે મને છેલ્લા આટલા વર્ષોથી અન્યાય થાય છે, ન્યાય મળ્યો નથી એટલે હું મારા સાસરે જાઉં છું। પોલીસ સાથે આવીશું, પોલીસ પ્રોટેક્શન મારું ચાલુ છે। અહીં આવી તો સસરા તાળું મારીને ભાગી ગયા છે અને એને કીધું જ્યાં જવું હોય ને જાન, જે કરવું હોય એ કર। કૌશિકભાઈ વેકરિયા મારે હારે છે, મારું પોલીસ કંઈ બગાડી નહીં લે અને હું તારે ભરણ પોષણ ભરવાનું નથી અને મારા ઘરે તને કરવા દેવાનું, તાળું મારીને વહી ગયા છે સાહેબ। 3 દિવસથી તમે અહીં બેઠા છો, ખાવા પીવાનું કેમ છે, સૂવાનું કેમ છે ને શું વ્યવસ્થા છે સાહેબ? મારી આ પથારી તમે જોવો છો, આજ મારી પથારી એક તરફાળ છે ગામ તરફથી મળ્યો છે, એ આ તરફાળ માથે સૂતી છું અને આમાં આજ મારું ઘર છે ને આજ મારી પથારી છે। છેલ્લા 3 દિવસથી આમાં રહું છું અને મારે ખાવા પીવામાં તો સાહેબ મેં અંજળનો ત્યાગ કરેલો છે। જ્યાં લગી મને ન્યાય નહીં મળે, મારો સમાજ મારે યારે નહીં આવે અને મને ન્યાય નહીં અપાવે ત્યાં લગી હું અન્નનો દાણો પણ નહીં લઉં ને જળનો ત્યાગ કરી। મારી સાહેબ માંગણી એ છે કે વહેલી તકે મારા સસરા આવી અને મને મારો હક છે, મારું ઘર છે એની અંદર લઈ જાય અને મને અહીંયા રહેવા દેવા માટે પરમિશન આપે। શું નામ છે તમારા સસરાનું ને તમારા મેરેજ ક્યારે થયા હતા ને કેટલો ટાઈમ થયેલા છે? મારા સસરાનું નામ છે વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા, જે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરે છે અને બીજેપી કાર્યકર પણ છે ને મારા મેરેજ 2009માં છે થયેલા ને મને એક દીકરી પણ છે અને ત્યારથી લઈને આજ તક 2012થી લઈ અને આજ સુધી મને કોઈ મતલબ ન્યાય મળ્યો નથી। ભરણ પોષણનો કેસ કર્યો, ક્યારેક પહેલાં ભર્યો, પછી ચડાવો દાખલ કર્યો આપણે તો 19થી લઈને આજ લગી મને ભરણ પોષણની સડત રકમ મળેલી નથી સાહેબ।